નમસ્કાર વડોદરા શહેર ભારત દેશમાં મોટા મોટા શહેરોમાં જેનું નામ આવી રહ્યું છે, જેમ કે હૈદરાબાદ, ચેન્નઈ, કલકત્તા, મુંબઈ, દિલ્હી જેવું મેગા સિટી આપણું વડોદરા શહેર કદાચ ટ્રાફિક પોલીસે બનાવી દીધું છે. રીઝન એક જ છે, જ્યારે મોટા શહેરો, આટલા મોટા વિશાળ મોટા શહેરો છે, ત્યાં પણ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ટ્રાફિકના સિગ્નલ બંધ થઈ જાય છે. પણ રાત્રે અત્યારે 2 વાગ્યા છે, 2:30 વાગ્યા છે, વડોદરા શહેરના મોટા ભાગના સિગ્નલો ચાલુ ને ચાલુ છે. લોકો અસમંજસમાં આવી જાય છે કે ઉભા રહીએ, જઈએ, રોકાઈએ. રાત્રે 3 વાગે પણ ટ્રાફિકના નિયમો લોકો પાડી રહ્યા છે. અને કારણ એક જ છે કે ગુજરાતમાં બીજા કોઈ શહેરમાં આવું નથી, ફક્ત ને ફક્ત વડોદરામાં જ છે કે રાતના પણ સિગ્નલ ચાલુ રાખવામાં આવે છે અને લોકો ના છૂટકે મજબૂરીથી ઉભા રહે છે, જેના કારણે અકસ્માત થવાની પણ સંભાવના રહે છે. કહેવાય છે કે રાત્રે સિગ્નલ એટલા માટે બંધ રાખવામાં આવે છે કે પેટ્રોલની બચત થાય, ટ્રાફિક ઓછો હોય, લોકો અવર જવરમાં એમને ટાઈમ સમય બચતો હોય અને બીજી કોઈ જાતની મગજમારી ના થાય ને લોકોને જે અવર જવર કરવાનું છે એ અવર જવર કરી શકે. પણ તમે જુઓ, રાત્રે પણ સામે પણ જુઓ, અહીંયા પણ જુઓ, આ બાજુ પણ હું બતાવીશ કે લોકો નિયમ પાડી રહ્યા છે રાત્રે 2:30 વાગે. કારણ એક જ છે કે ટ્રાફિક પોલીસે વડોદરા શહેરને મેગા સિટીમાં કદાચ નામ આપી દીધું છે. ભલે અહીંયા ખાડા હોય, અહીંયા ગટરો ભરાતી હોય, અહીંયા પાણી ના મળતા હોય, તમારે રોડ પર ગાડી ચલાવી હોય તો બધા જ નિયમ છે, પણ રોડ બનાવવાના કોઈ જ નિયમ નથી. એવા આ ટ્રાફિક વડોદરા શહેરના ટ્રાફિક પોલીસે વડોદરા શહેરને બાનમાં લીધું છે.